વલસાડ પાલિકા દ્વારા નવનિર્માણ પામી રહેલ બિલ્ડિંગનું બાંધકામ અટકાવવા પહોંચતા મામલો ગરમાયો। બિલ્ડિંગનું બાંધકામ ગેરકાયદેસર હોવાની અરજી આવતા બિલ્ડરને પુરાવા રજૂ કરવા સૂચના અપાઈ। વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં નવનિર્માણ પામી રહેલ બિલ્ડિંગનું બાંધકામ અટકાવવા માટે આજ રોજ વલસાડ નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકાના સભ્યો અને ટીપી ઇજનેર સહિતના કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને બિલ્ડિંગનું બાંધકામ અટકાવવા માટેની તજવીજ શરૂ કરી હતી। બીજી તરફ બિલ્ડિંગનું બાંધકામ કરનાર બિલ્ડરે તેની પાસે તમામ પુરાવા હોવાની વાત કરી હતી। આ સાથે બાંધકામ અંગેની ગત તારીખ 3/4/2025ના રોજ વલસાડ પાલિકામાં આ બિલ્ડિંગનું બાંધકામ ગેરકાયદેસર હોવાની અરજી આવી હોવાથી વલસાડ પાલિકા દ્વારા તારીખ 8 એપ્રિલ 2025ના રોજ વલસાડના બ્રહ્મા વિસ્તારમાં વોર્ડ નંબર 10માં આવેલા મણિબાગ ખાતેના ઉમા ઇન્ફા પાર્ટનરશિપ ફોર્મનું બાંધકામ ગેરકાયદેસર હોવાથી બિલ્ડિંગના બાંધકામની મંજૂરી અંગેના પુરાવા સાથે લાવવા માટે બિલ્ડરને જાણ કરવામાં આવી છે। જેના અનુસંધાને આજ રોજ વલસાડ નગરપાલિકા પ્રમુખ સહિત સભ્યો અને ટીપી ઇજનેર સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર મુલાકાત લેતા મામલો ગરમાયો હતો। ત્યારે આવનારા દિવસોમાં આ બિલ્ડિંગનું કામ અટકશે કે ચાલુ રહેશે તે જોવાનું રહ્યું। નમસ્કાર, હું વોર્ડ નંબર 10નો કાઉન્સિલર વિનોદ વિજયનાથ શર્મા ઉર્ફે કામલી। હવે મણિબાગ વિસ્તારની અંદર અમારા વિસ્તારની અંદર મણિબાગ સોસાયટી આવેલી છે અને મણિબાગ સોસાયટીની અંદર આ 600 વારની 650 વારને પ્લોટની અંદર 8 માળની પરમિશન આપેલી છે અને બિલ્ડિંગની પરમિશન આપી છે તેવી રજૂઆત વારંવાર નગરપાલિકાની અંદર અહીંને રહીશોની આવતી હતી અને અમને બી આવી છે અને અમારા થકી અમે અમારા પ્રમુખ શ્રી માલતીબેનને બી કીધું છે। તે છતાં આ સાઈડ પર કામ પર કોઈ પ્રકાશ પાડવામાં આવતો નથી અને અમારા જે ટાઉન પ્લાનિંગના ચેતનભાઈ છે, ટાઉન પ્લાનિંગના કર્મચારી, તે જાણે કે કોન્ટ્રાક્ટરો સાથે એ લોકોનું જ કામ કરતા હોય ને રહીશોનું કામ સાંભળતા જ નથી તેવું ને તેવું દેખાતું છે। એટલે અમારે આજે એવી ફરજ પડી કે ભાઈ અમારે સ્થળ તપાસ કરવા 4 કાઉન્સિલરો અમે ભેગા થયા છે। સોનલબેન, અમીશભાઈ, વિનોદભાઈ, માલતીબેન પ્રમુખ ખુદ આવીને અને અહીંયા સ્થળ તપાસ કરીને કામ રોકવા છતાં આટલી રીકઝીક કર્યા છતાં કોન્ટ્રાક્ટર કામ બંધ કરવા રાજી નહીં હતો અને અમારે બળજબરી કરવી પડી। એને અમે કહેતા છીએ કે ભાઈ તમારે જો કાયદેસર હોય તમારા પેપર રજૂ કરો, અમે ચકાસણી કરાવી લઈએ। જો તમારા પેપર રજૂ હોય, હવે રજૂઆત પબ્લિકની રહીશોની એમ છે કે 650 વારમાં 8 માળની પરમિશન કેવી રીતના મળે અને કયા હિસાબે? હવે એ લોકો કહેવા માંગે કે ભાઈ રોડની માપણી કરતા કે સ્પોટ પર જે દેખાતું છે પરમિશન પ્રમાણે જે જોઈએ એ છે જ નથી। મેં કીધું ભાઈ તમે પેપર લઈને તમારે દફતરે કેમ નથી આવતા? દફતરે અમે આવવામાં શું છે ને અમારા ચેતનભાઈ જે નગરપાલિકાના કર્મચારી છે અને અમારા ઓર્ડર સાંભળવાની જગ્યાએ કોન્ટ્રાક્ટરની ફેવર ખેંચે છે। એટલે એ વસ્તુનો અમે સખત વિરોધ કરીએ અને આજે આ કામ સ્પોટ પર બંધ કરાવીએ છીએ અને એમને દફતરે બોલાવેલા છે અને દફતરે નહીં આવે તો અમારા તમામ સભ્યો મળીને એના પર એક્શન લઈશું અને માલતીબેનને અમારી રજૂઆત છે કે આ વસ્તુ પર કરજો તમે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।